સુરતમાં ભર શિયાળે વરસાદી માહોલ છવાયો છે। વહેલી સવારથી ધુમ્મસભર્યા વાતાવરણ સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે। ભર શિયાળે વરસાદ થતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। ધુમ્મસ અને વરસાદના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। તો સુરતમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। કમોસમી વરસાદ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી અને આ માવઠાને કારણે જગતના તાત કે જેઓ ચિંતામાં ગરકાવ થયા છે। કડકડતી ઠંડી પડી રહી છે અને વચ્ચે આ માવઠાએ લોકોને હાલાકી પડી રહી છે। વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ અને એની સાથે ઝરમર વરસાદ। સંવાદદાતા ચેતન જોડાયેલા છે આપણી સાથે। ચેતન, સુરતમાં કડકડતી ઠંડી અને એની સાથે કમોસમી વરસાદ, માવઠાને કારણે ખેડૂતોના હાલ બેહાલ છે। વધુ જાણકારી શું છે? જી બિલકુલ થી સુરત શહેરમાં ભર શિયાળે હાલ ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ખાસ કરીને સુરતના અલગ અલગ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। સાથોસાથ જે માવઠું છે તે માવઠાની અસર પણ જોવા મળી રહી છે। ખાસ કરીને સુરત અને સુરત જિલ્લા, નવસારી જિલ્લા સહિતના અલગ અલગ જે વિસ્તારો છે તેમાં વહેલી સવારે માવઠું જોવા મળી રહ્યું છે। જે રીતે માવઠું પડી રહ્યું છે તેને કારણે જે ખેડૂતો છે તેને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે હાલ ચીકુ સહિતનો જે ઉભો પાક છે તે તૈયાર થઈ ગયો છે અને માવઠાના કારણે આ જે પાક છે તે પાકને પારાવાર નુકસાન જવા પામશે। બીજી તરફ જોઈએ તો સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં જે રીતે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે તેને કારણે વિઝિબિલિટી જે છે તે ઘટી રહી છે। જે વાહન ચાલકો છે તેને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જી ચેતન, આભાર તમામ વિગતો માટે। તો સુરતમાં ભર શિયાળે વરસાદી માહોલ જામ્યો છે। ચોમાસું હોય એ પ્રકારના દ્રશ્ય સુરતમાંથી ઠેર ઠેરથી સામે આવી રહ્યા છે અને આ માવઠાને કારણે શિયાળુ પાક પકવતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। બેવડી ઋતુને કારણે રોગચાળો વકરવાની ભીતિ પણ અત્યારે લોકોમાં જોવા મળી રહી છે। તો સુરતના આ દ્રશ્ય છે, સુરતની આ સ્થિતિ છે। આમ તો ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગના નાવકાસ્ટમાં જાહેર કરી હતી। તે અનુસાર સુરતમાં માવઠું પડ્યું અને આ કમોસમી વરસાદને કારણે લોકોને હાલાકી પડી રહી છે।